जय मूल निवासी साथियों, हूँ पंकज दाफड़ा BYM और साथे साथे આજે લાઈ એટલા માટે આવવું પડ્યું કે બહુજન મુક્તિ પાર્ટીનું જે બીજું રાજ્ય અધિવેશન સાથીઓ થઈ રહ્યું છે, તો એમને સફળ બનાવવા માટે આપણે તમામ SC ST OBC અને માઇનોરિટીના લોકોને વિનંતી, નમ્ર વિનંતી, અપીલ છે કે તમામ લોકો SC ST OBC અને માઇનોરિટીના માધ્યમથી બહુજન મુક્તિ પાર્ટીનું જે દિલ્હીની અંદર તાલ કટોરા સ્ટેડિયમની અંદર સાથીઓ થઈ રહ્યું છે, તો ઘણા લોકોનો કદાચ એવો સવાલ હોઈ શકે છે કે ભાઈ બહુજન મુક્તિ પાર્ટી કેમ? કારણ કે આપણી પાસે આજની વર્તમાનની પરિસ્થિતિ આપણે જોઈએ તો બહુજન મુક્તિ પાર્ટીના માધ્યમથી આપણે રાજનીતિકની અંદર હસ્તક્ષેપ કરી શકશું અને બહુજન મુક્તિ પાર્ટી એ જ આપણો એક વિકલ્પ રહ્યો છે. અને ત્રીજો મોરચો અગર ભારત દેશની અંદર અગર કહેવામાં આવે તો એ બહુજન મુક્તિ પાર્ટી જ છે. તો સાથીઓ, બહુજન મુક્તિ પાર્ટીનું જે બીજું જે રાષ્ટ્રીય અધિવેશન સાથીઓ થઈ રહ્યું છે દિલ્હીની અંદર તારીખ 9/10/2024, જે કાશીરામની સ્તુતિ દિવસ ઉપર જેમનું મૃત્યુ 18 વર્ષ પૂર્ણ થયા, તો इस માધ્યમને રાખેલું કે ભાઈ દિલ્હીની અંદર. તો સાથીઓ, બહુજન મુક્તિ પાર્ટી જે દેશની અંદર જે પરિવર્તન કરવા માંગે છે, જે જન આંદોલન કરવા માંગે છે, આજે કોંગ્રેસ આવે તો BJP જાય છે, BJP આવે તો કોંગ્રેસ આવે છે, અને લોકોની જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓનું સમાધાન નથી થઈ રહ્યું. સાથીઓ, સમાધાન એટલા માટે નથી થઈ રહ્યું કારણ કે લોકોને એવું લાગે છે કે BJP ખરાબ છે અને કોંગ્રેસ સારી છે. તો કોંગ્રેસે પણ 55 વર્ષ રાજ કર્યું. જે 55 વર્ષનો જે અવસર મળ્યો કોંગ્રેસની અંદર, એ કોંગ્રેસે નો શિક્ષણને લઈને કોઈ કામ કર્યું, નો રોજગાર લઈને. મેન જે મુદ્દો જે છે કહેવામાં આવે કે સંખ્યાના અનુપાતમાં અને સંખ્યાના આધાર ઉપર લોકોને હિસ્સેદારી મળવી જોઈએ. તો આજે ભારત દેશની અંદર મોટામાં મોટો અગર કોઈ વર્ગ છે તો એ OBC છે. જે અંગ્રેજોના માધ્યમથી 1931ની અંદર જ્યારે જનગણના કરવામાં સાથીઓ આવી ત્યારે એમની સંખ્યા 52% હતી, અને ત્યાર પછીને લઈને જે રીતે જનગણના કરીને એમની હિસ્સેદારી આપવી જોઈએ, ના કોંગ્રેસે હિસ્સેદારી આપી, ના BJP, ના આમ. તો કોંગ્રેસ પણ બ્રાહ્મણોની પાર્ટી, BJP પણ બ્રાહ્મણોની પાર્ટી છે, અને બ્રાહ્મણો સાથીઓ નથી ચાહતા કે OBC ને હક અધિકાર મળવા જોઈએ, એમની ગણના થવી જોઈએ, એમના IAS IPS બનવા જોઈએ. સાથીઓ, અહીંયા કોઈ ધર્મનો વિરોધ નથી, પણ બ્રાહ્મણો હિન્દુને લઈને
જે ધર્મને લઈને હિન્દુ મુસલમાન કરે છે અને હિન્દુનો ઠેકેદાર બ્રાહ્મણ છે. હિન્દુનો મતલબ ચોર ડાકુને ગુલામ થાય છે. એ ખુદ દયાનંદ સરસ્વતીએ લખીને રાખ્યું છે, ખુદ બ્રાહ્મણ હતા. સાથીઓ, જ્યારે જ્યારે હિસ્સેદારીની વાત આવે છે ત્યારે ત્યારે કોંગ્રેસ અને બીજેપી સાથે મળીને કામ કરે છે, એ લોકોને દેખાઈ નથી રહ્યું. આજે શિક્ષણ ખતમ થઈ ગયું, રોજગાર ખતમ થઈ ગયો, ઓબીસીની જાતિ જનગણના નથી, આદિવાસીનું જે 5મું ઓર 6ઠી અનુસૂચિત જે લાગુ થવી જોઈએ, તો 1990ની અંદર સાથીઓ જ્યારે એલપીજી નામનો જે કાનૂન પાસ કરવામાં આવ્યો અને કાનૂન લાવવામાં આવ્યો, આજે બીજેપી અમલ કરી રહી છે. સાથીઓ, આજે 30-32 વર્ષ પહેલા જે એલપીજી નામનો કાનૂન હતો એટલો બધો ભયંકર હતો, એ લાગુ થયા આજે 30-32 વર્ષ જેવું થયું ને આજે રોજગાર, શિક્ષણ અને ખતમ. ઘણા લોકોને મનમાં એવો વિચારે છે કે એલપીજી એટલે ગેસ. એલપીજી ગેસ નથી. એલપીજી નામનો જે કાનૂન જે આવ્યો હતો, એ કાનૂન એટલો બધો ભયંકર અને ખતરનાક હતો, એ લાગુ થયો અને આજે વર્તમાનમાં બીજેપી સરકાર એ અમલ કરી રહી છે. તો આજે બહુજનો ના માટે જે એસસી એસટી ઓબીસી અને નિવાસી લોકો જે છે, ઓબીસી જે છે ના, એમની કોઈ સંખ્યાની ગણના થાય છે, સમસ્યાનું ના સમાધાન થાય છે. આજે ભારત દેશની અંદર હજારોની લાખોનો આપણે રૂલ લઈએ તો લાખો સંગઠનો હોવા છતાં એક પણ સંગઠન ના રોજગાર માટે મુદ્દો ઉપાડવા માટે તૈયાર છે, ના શિક્ષણ માટે, ના ઈવીએમ માટે. ફક્ત ને ફક્ત એવું કહે કે બાબા તેરા મિશન અધૂરા, હમ કરેંગે પૂરા. એક બીજાના સંગઠનના નામ લેવા માટે પણ તૈયાર નથી. તો કોઈ ટોળા ક્રાંતિ કરે એવું બાબા સાહેબે કીધું છે. ટોળા ક્યારે ક્રાંતિ ન કરે એ પણ કાશીરામે પણ સિદ્ધ કરી દીધું. તો સાથીઓ, આજે વર્તમાનની પરિસ્થિતિ એટલી બધી ગંભીર ચાલી રહી છે, એ વસ્તુ સમજવી પડશે, જાણવી પડશે. હું પંકજ દાફડા, જે અમરેલીના જિલ્લા ખાંભા તાલુકામાંથી હરરોજ ક્યાંક ને ક્યાંક લખતો હોય, બોલતો હોય છે, મને એ વસ્તુનો ડર નથી કે કાલે મારું શું થશે. સાથીઓ, એક જ વાર મરવાનું છે, એ ફાઇનલ છે. જેમનું જન્મ થાય છે, એમનું મૃત્યુ થાય છે, પણ મહાપુરુષોની જે વિચારધારા છે, મહાપુરુષોએ પોતાની જિંદગી લગાવી દીધી દેશને બચાવવા માટે, સમાજને બચાવવા માટે. અને આપણે ખાલી વાહવાઈ અને જય જયકાર કરવાથી કોઈ પણ સમસ્યાનું સાથીઓ સમાધાન થઈ શકે તેવું નથી. તો મફતમાં ખાવાનું, મફતમાં જવાનું અને મફતમાં દેકારો કરવાનો. કાંચીરામે એવું કીધું કે फोकट में आना, फोकट में जाना और फोकट में खाना, ऐसे लोग कभी क्रांति नहीं कर सकते. ये વાત સાચી છે કે મફતમાં ક્યારે કોઈ પણ વસ્તુ ક્રાંતિ નથી થવાની. એના માટે જે મહાપુરુષોએ જમીન લેવલની લડાઈ લડી અને ગામડે ગામડે જઈ અને લોકોને જાગૃત અને જાણકારી આપી કે દોષ કોણ અને દુશ્મન કોણ. આપણે આજે વર્તમાનની પરિસ્થિતિની અંદર અગર જાણવા જઈએ તો બામસેફ અને ભારત મુક્તિ મોરચાના માધ્યમથી, બહુજન મુક્તિ મોરચાના માધ્યમથી અને બીએમપી ના માધ્યમથી, કાશીરામના માધ્યમથી
જે સમાજની અંદર પરિવર્તન આવ્યું છે એમણે એક જ કામ કર્યું છે કે મહાપુરુષોની જે વિચારધારા છે લોકો સુધી પહોંચાડવી અને દોષ અને દુશ્મનની હંમેશા પહેચાન કરવી. એ પહેચાન સાથીઓ થઈ ગઈ છે. દોષ કોણ છે, દુશ્મન કોણ છે, એ વસ્તુ સાબિત થઈ ગઈ છે, એ સિદ્ધ થઈ ગઈ છે. છતાં હજી પણ લોકો, મને એવું લાગે છે, હું પણ જોઈ રહ્યો છું કે હજી આડાવાળા હાલી રહ્યા છે. જે કોંગ્રેસ અને બીજેપીના જે પુનાપેકના માધ્યમથી જે દલાલ અને બળવાઓ છે એમની આશા અને અપેક્ષાની કોઈ વાત નથી કરતો, એની આશા અપેક્ષા કરવાની નથી. પણ જે કોંગ્રેસ અને બીજેપીમાં પણ નથી એવા લોકો સંગઠનની અંદર છે ને એવા સંગઠનના લોકો પણ હજી દોષ અને દુશ્મનની વાત સાથીઓ નથી કરી રહ્યા. તો એ વસ્તુ સાથીઓ સમજવી જરૂરી છે. અને આવનારા સમયની અંદર જે લડાઈ સાથીઓ લડવી પડશે. અને કોઈ પણ લડાઈ લડ્યા વગરની ક્રાંતિ ક્યારે થતી નથી સાથીઓ. તો જે દિલ્હીની અંદર 9/10/2024નું જે રાષ્ટ્ર અધિવેશન સાથીઓ થઈ રહ્યું છે, જેમાં પરવેન્દ્ર પ્રતાપસિંહ, વામન મેશ્રામ સાહેબ અને ડૉક્ટર રાજ શેખાવત સાથીઓ આવી રહ્યા છે. તો તમામ SC ST OBCના લોકો, જે લોકો પહોંચી શકે તે પહોંચે. અને કોઈની પાસે પૈસા, બુદ્ધિ, હુનર હોય અને ન પહોંચી શકતા હોય તો પોતાના પણ પૈસે લોકોના કોન્ટેક્ટ કરીને પૂછી શકે છે કે ભાઈ તમે જાઓ ત્યાં અને તમારી પાસે પૈસા ન હોય તો અમે તમને ટિકિટના કે એમનું જે પણ ખર્ચો થાય એમાં આપી છીએ. સાથીઓ, અત્યારે જે લોકોને જવું છે, ખાસ કરીને એક કે એમની પાસે પૈસા નથી, પૈસાનો મેન અત્યારે મોટામાં મોટો પ્રશ્ન છે. અને જેમની પાસે છે એ સમાજ માટે ખર્ચવા તૈયાર નથી. એ ફાલતુ ખર્ચા કરશે, નવરાત્રિમાં ખર્ચા કરશે, વાર અને તહેવારમાં. મારો કોઈ એવો ઉદ્દેશ નથી કોઈ ધર્મ કે માતાજીનો વિરોધ કરવો, પણ જે ફાલતુ જે ખર્ચા છે ખર્ચા કરશે. પણ જે સમાજ માટે, જે દેશ માટે જે લોકો લડે છે, જેમને જાવું છે પણ એમની પાસે પૈસા નથી, તો એવા લોકો પણ અગર જઈ શકે છે. પણ આપણા SC ST OBCના લોકો અગર સાથ અને સહયોગ આપે, પૈસા કે બુદ્ધિ હોય કે હુનર જે પણ હોય આપે, તો એ લોકો પણ જઈ શકે છે. તો સાથીઓ, વધારે નહીં બોલતા હું મારી વાતને રોક લગાડું છું. અને આશા અને અપેક્ષા હંમેશા સમાજ સાથે રહે છે. વધારે પડતા નહીં બોલું. તમે મને શાંતિથી સાંભળો અને આ વિડીયો વધારે પડતા શેર કરજો, લોકો સુધી પહોંચાડજો કે જેથી કરી અને લોકોને જાણ થાય. તમે મારી વાતને સાંભળી એના માટે આભાર માનું છું. ધન્યવાદ. જય ભીમ, જય મૂળ નિવાસી.